એટલી બધી બોર્ડ છે, કેટલા બધા બોર્ડ. મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. હેમાં આવડે અમે આવ્યા છીએ અત્યારે ગાળાવાળા મેલડીમાં જે દયાળમાં આવેલું છે. જો આવી રીતે ઉભા રહો માં, ઉભા રહો. જો મારા મમ્મી આગળ જાય છે એ તમને કહેશે. હા થાકી ગયા. અમે ગાળાવાળી અહીંયા અમે ગાળાવાળી મેડીમાં જાય છીએ. ગાળાવાળી મેડીમાંનું બહુ હાસ છે. દરિયાને કાંઠે આવ્યું, બહુ સરસ મંદિર છે ને બહુ માણસો ના જાય. હા, બહુ માણસો છે. જેને કેવું એને કહેજો ને આ બ્લોગમાં અમને સબસ્ક્રાઈબ કરી દેજો. એમ તો જો ટ્રાય કરી દેજો ને. પણિયામાં ફસાઈ ગઈ છે અત્યારે ગાડી, કેમ કે પણિયામાં ક્યારે મેહુલે ચલાવી ન હોય એટલે ફસાઈ ગઈ છે. જો માંડ માંડ કાઢે છે, બહાર નીકળે તો સારું. અમે જો જઈ છીએ અત્યારે ગાડીમાં, આગળ બધી ગાડી જઈશ. અહીંયા છે ને બહુ પણ્યો છે એટલે ગાડીના વીજ ઊંચી છે. અંદર ભાઈ ને મમ્મી ની આગળ જઈશ. આ બધું છે ને જંગલ વિસ્તાર છે. ઓહો, અહીંયા છે ને આ સાઈડ બાવળિયા બહુ બધા જોવા મળે. હા, જો અમારું દેવેન્દ્ર સાહેબ કે જય મેલડીમાં. આવો રસ્તો છે અહીંયા છે ખૂંદી. ધીમે ધીમે જોઈને મારી માં જો ગાડીમાંથી હેઠા ઉતરી ગયા. કેમ એમાં? અમે ગાડી ઉપરથી હેઠા ઉતરી ગયા છીએ. અહીં બહુ પીણ્યો છે એટલે હાલાય એમ છે નહીં. હા, આ બહુ અઘરો રસ્તો છે પણ માતાજીનું બહુ હાસ છે. જેને આવવું હોય એને કહેજો. બહુ મસ્ત માતાજીનું હાસ છે. બહુ માણસો આવે છે, દૂર દૂરથી આવે. જો અહીંયા આવી રીતે પણવાની એવું છે ને એટલે ગાડી ચડવામાં થોડી મુશ્કેલી થાય એટલે અમે હાલીને જઈએ છીએ. આ છે જો ગાળાવાળા મેલડીમાનું મંદિર. અમે લોકો બધા પહોંચી ગયા ને હવે અમે બધા દર્શન કરી લઈએ. મમ્મી પપ્પા ભાઈ મેહુલ બધા જો દર્શન કરે છે અને દર્શન કરી લીધા. હવે અમે લોકો જાશું દરિયાકાંઠે. એ મેહુલભાઈ અહીં જો તો આમ કે શું લેવા ગયા હતા જોવા? હા, અહીં જો દરિયો છે. દરિયો મંદિર, આ મંદિર છે ને એ દરિયાને કાંઠે જ છે. નીચે જઈએ એટલે અહીંયા દરિયો. અહીં હોડી ઊભી છે. આ સામે દેખાય ને એ રત્નેશ્વર છે દયાળનું. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે અહીંયા. પછી અહીં નીચેની આ ગુફા છે, એવી રીતે છે. ગુફાની અંદર એ શંકર ભગવાન છે. તમે દર્શન ને એવું કરી લીધું ને હવે છે ને અહીંયા દરિયા કાંઠે આવી ગયા. અહીં જો દરિયા છે બધું. મેહુલ ને દેવેન્દ્રની પાછળ છે. મસ્ત છે દરિયા કાંઠો. અત્યારે આમ ભરતી છે એટલે આખો ભરાઈ ગયો. નીચે મસ્ત પણ્યો છે. આપણે મેહુલ આવ્યા હતા એ મંદિર સામે. અહીંયા છે ને વ્હાઈટ રેતી મસ્ત, ઓલો વ્હાઈટ આપણે પથ્થર શો ના રાખીએ ને એ અહીંયા છે. ઘણા બધા હોય છે અહીંયા. અહીંયા બધા અમે જો ફરીએ છીએ. હે પણ આપણે આ સાઈડ આવ્યા હતા ક્યાં? હે હતા બે. તમે ક્યાં આવ્યા? હવે આપણે ન્યા સુધી તો હતા. આપણે ક્યાં આવ્યા હતા? સામે હતા. ઓલું સામે ઓલું પથરા જેવું દેખાય ને હતા ને. એક જોવા અંદર જોવા ભર્યું ને કાં પડ્યું. બીજું ક્યાં શીલા? બીજું ક્યાં? અહીંયા જો દરિયાનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. આખો દરિયો અહીંથી દેખાય છે. બેકગ્રાઉન્ડ મૂકી દે મ્યુઝિક બધું.
હા જો કેવું મસ્ત લાગે જો આમ જો ખાલી આમ જો ઊભો હોય તો. દેખાય સ્ટીમ્બર છે દેખાય હાલી આવે. મહેન્દ્ર સાહેબ છે ને મારા સિંહ વિશે કહીશ. બોલો તો સાહેબ શું કહો? એ પપ્પા આમ છો કેમ કરે? એ દેવના બોલતો દર્શન કરી લીધા, પછી દરિયા બધે જોઈ લીધું ને હવે છે ને અમે ઘરે જઈએ છીએ. આજે અમારે છે ને આ મેહુલ સાહેબ દાંત કાઢીશ. જો એ બોરડી છે એમાં મસ્ત બોર પાકી ગયા છે. એ હા આવું છું. આખું પાણી ભર્યું હોય પાણી ભર્યું હોય ને હા ત્યારે લોકો બધા ચરણામાંથી આવે. બધા ખેતર છે આમાં અને ડુંગળી ને એવો પાક વાવેલો છે. મમ્મી બધું મને બતાવતા જાય છે. આ આખી દરિયાઈ પટ્ટી જ છે. આજ વટો એટલે ત્યાં દરિયો. આ બધા બાવળિયા ડુંગર જેવું લાગે ને વટો એટલે દરિયો. તોય જો અહીંયા કપાસ ને બધું ઉગાડે. અહીં બધે વાડિયું છે. મીઠા છે તમારા સિંહ છે. અરે એમ કીધું હે આગળ ગયા બતાવો તો માં સોની હો બન્યો. હાલે એટલી બધી બોરડી છે. કેટલા બધા બોર. હા જો એટલા ત્યાં કેટલા વીણ્યા. વીણ્યા શું ખાય બધા વીણી ભેગા શું કરે. આમાં એટલા બધા બોર વીણી લીધા. ખાતા જઈશ ને આજે બધા અહીંથી ગાડી કાઢીશ. આમાં છે ને બહુ બધો પણ્યો છે એટલે ગાડી કાઢવામાં બહુ વાંધો આવી જઈશ. વિડીયોનો કરીએ છીએ એન્ડ તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય આવજો.